શિયાળાની શરૂઆત સાથે આપણે વિવિધ પ્રકારની પાપડી અને વિવિધ પ્રકારની ભાજીના શાક બનાવી અને આરોગતા હોઈએ છીએ. તો સુપર સહેલિયાથી હું નીપા મિસ્ત્રી આજે તમારા માટે સરસ મજાની વાલોળ પાપડીનું શાક લઈને આવી છું, એકદમ નવી રીતે. ચોક્કસ ગમશે. અહીંયા મારી પાસે લગભગ 250 ગ્રામ પાપડી હતી, એને મેં સાફ કરીને લઈ લીધી છે. પાપડીને છોલીએ ત્યારે આપણે એના બંને પડને અલગ કરવાના છે અને ચેક કરવાનું છે, કેમ કે ઘણીવાર એની અંદર જીવાત અને ઈયળ રહેતી હોય છે, એટલા માટે સાફ કરવાનું ખૂબ જ ધ્યાન રાખીને અને કાળજીપૂર્વક. પાપડી સાફ થઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક મિક્સીનો બોલ લઈશું. એની અંદર આપણે અડધો કપ સુધારેલા કાંદા અથવા તો એક કાંદો લઈ લઈશું. હવે એની અંદર આપણે ઉમેરી લઈશું 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા. સાથે આપણે ઉમેરવાના રહેશે 6 કળી લસણ લીધું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. 6 થી 7 કળી લસણ લઈ લેવાનું છે. 2 લીલા મરચાં લીધા છે, જે સ્વાદમાં એટલા બધા તીખા નથી અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ ઉમેરી શકો છો. હવે આપણે આ રીતે લીમડાની ડાળખી લેવાની છે અને એના પાંદડા આપણે કાઢીને તૈયાર કરી લેવાના છે. લગભગ 20 પાંદડા લીધા છે અહીંયા. એક ટુકડો આદુનો લઈ લઈશું અને એને પણ આપણે કટ કરીને અંદર ઉમેરી લેવાનો છે. આદું ખાસ ઉમેરવું, કેમ કે પાપડી જે હોય તે જનરલી વાયડી હોતી હોય છે, એટલા માટે આદું લસણ ખાસ ઉમેરવું. બધું સરસ વાટીને આપણે મિક્સીમાં પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે આ પેસ્ટને મૂકી દઈશું સાઈડ પર. લઈ લઈશું એક પેન અને કરીશું એમાં વઘાર. તો એના માટે આપણે લગભગ 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેવાનું છે અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર પાપડીને અંદર ઉમેરી લઈશું અને પાપડીને સરસ રીતે આપણે ફ્રાય કરી લેવાની છે. આ રીતે આપણે ફ્રાય કરી અને એનું શાક બનાવવાથી પાપડીનો ટેસ્ટમાં 4 ચાંદ લાગી જશે. ચોક્કસ એકવાર તમે આ રીતે બનાવજો. લગભગ 90% પાપડી કૂક થઈ જાય એટલે આપણે એને ટ્રાન્સફર કરી લઈશું એક બોલની અંદર અને ત્યારબાદ એ જ તેલની અંદર આપણે ઉમેરી લઈશું 1 ટીસ્પૂન જેટલું જીરું અને જીરું લાલ થાય એટલે આપણે જે પેસ્ટ વાટીને રાખેલી છે એને અંદર ઉમેરી લઈશું. આદું, મરચાં, લસણ, કાંદો અને સૂકા ધાણા. તો તમને જો ગમે તો તમે આ પેસ્ટની અંદર થોડું કોપરાનું છીણ અથવા તો ફ્રેશ કોપરું પણ ઉમેરી શકો છો. અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને એને સાંતળી લેવાની છે. બધું મોઇશ્ચર બળી જાય અને એનું તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. તો ઓલમોસ્ટ આપણને લગભગ 4 મિનિટ જેવું થયું અને આપણી આ બધી પેસ્ટ સરસ સંતળાઈ ગઈ છે. તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે. હવે એની અંદર ઉમેરી લઈશું 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું 1/2 ટીસ્પૂન કિચન કિંગ મસાલો અથવા તો ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલું આપણે ધાણા જીરું ઉમેરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું તો હોય જ અને મીઠું નાખીશું એટલે બધા ટેસ્ટ એના એકદમ બહાર આવી જશે અને સરસ રીતે આપણે એનું સાંતળી લેવાનું છે. તો સરસ રીતે મસાલા બધા સંતળાઈ ગયા બાદ હવે આપણે એની અંદર પાણી ઉમેરી લઈશું. તો અહીંયા મેં લગભગ 1 કપ જેટલું પાણી ઉમેરી લીધું છે અને મિક્સીના જારની અંદર પાણી લઈ અને મેં અંદર ઉમેર્યું છે, જેથી કરીને થોડો ઘણો જે મસાલો હશે તે બધું પાણી સાથે આવી જશે. મસાલા અને પાણી સરસ રીતે મિક્સ થઈ જાય અને એને આપણે ઉકળવા માટે મૂકી દેવાનું છે. એટલે કે પાણી જે છે, ગ્રેવી આપણી જે છે તે સરસ રીતે ઉકળવા લાગશે. આ રીતે ઉકળવા લાગે અને ઉપર તમે જોઈ શકો છો કે તેલ આવી ગયું છે. તો હવે આપણે એની અંદર જે પાપડીને ફ્રાય કરીને રાખી છે એને અંદર ઉમેરી લેવાની છે અને સરસ રીતે આપણે પાપડીને પણ મિક્સ કરી લઈશું. તો વાલોળ પાપડીનું શાક આપણે ઘણી રીતે અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આપણી સુપર સહેલિયા ચેનલ પર વાલોળ પાપડીના રવૈયા પણ બતાવવામાં આવ્યા છે અને એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી એને જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ગ્રેવી સાથે પાપડી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને એની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે. અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું ટામેટો. તો લગભગ આપણે અડધો કપ બારીક સુધારીને રાખેલા ટોમેટો અંદર ઉમેરી લેવાના છે અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. ટોમેટો આપણે પાછળથી જ નાખવાના છે અને ત્યારબાદ આપણે એને ઢાંકી દઈશું અને એને કૂક થવા દઈશું. લગભગ 3 થી 4 મિનિટ માટે આપણે એને ઢાંકીને કૂક થવા દઈશું, જેથી કરીને ટોમેટો સરસ રીતે ચડી જશે અને થોડો પલ્પી લુક પણ આવી જશે. એટલે પલ્પી ટેક્સચર અને તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે અને ખુશ્બુ તો ખૂબ જ સરસ આવી રહી છે. એના માટે તમારે તમારા ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરવો પડશે.
તો સરસ મજાનું આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. એને તમે સર્વ કરી શકો છો રોટલી, ભાખરી, બાજરીના રોટલા, જુવારના રોટલા, મકાઈના રોટલા કે પછી તમે એને ભાત સાથે પણ એન્જોય કરી શકો છો. આજે હું આ શાકને રોટલી સાથે એન્જોય કરીશ. તમે પાપડીનું શાક બીજી કઈ રીતે બનાવો છો એ મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. રેસીપી ગમી હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને તમને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન જલ્દી મળી જાય અને તમે એન્જોય કરી શકો, માણી શકો, જોઈ શકો. ફરી મળીશું નવી સહેલી સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા.